નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હેતલ ચૌધરી। આજે વિશ્વ મલેરિયા દિવસ છે, ત્યારે આપણે સૌ માત્ર તંત્રના આધારે ન રહી જાતે પણ સ્વચ્છતાના આગ્રહી બનીએ અને મલેરિયાથી પણ આપણે બચીએ તેવા આજના સંદેશ બાદ એક નજર આજના મુખ્ય સમાચારો પર। રાજ્યમંત્રી રમણ વોરાએ ગાંધીધામ ખાતે કર્યું કન્યા છાત્રાલયનું લોકાર્પણ। કચ્છ યુથ કોંગ્રેસે પૂતળા દહન સાથે કર્યો વેંકૈયા નાયડુની ટિપ્પણીનો વિરોધ। તો ભૂતિયા પાણીના કનેક્શનની વધતી જતી સંખ્યા ગાંધીધામ આદિપુર માટે બનશે મોટી સમસ્યા। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। આજે વિશ્વ મલેરિયા દિવસે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી ઠેર ઠેર જનજાગૃતિના કાર્યક્રમો આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા। જોઈએ રિપોર્ટ। આજે વિશ્વ મેલેરિયા દિવસે ઠેર ઠેર મેલેરિયા બાબતે લોકો જાગૃત થાય તેવા કાર્યક્રમોનું જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયત અને નગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ભુજના મ્યુઝિયમ પાસે કે જ્યાં વધુ લોકોની અવરજવર છે તેવા વિસ્તારમાં માછલીઘર મેલેરિયામાં તકેદારી કઈ રીતે રાખી શકાય તે સમજાવતા પોસ્ટરો રાખી જનજાગૃતિ કરવામાં આવી હતી। સાંભળીએ આરોગ્ય શાખાના અવનીશભાઈની વાત। શું નામ છે તમારું? મારું નામ અવનીશ પી વૈષ્ણવ અને મેલેરિયા બ્રાન્ચની જવાબદારી સંભાળું છું ભુજ નગરપાલિકામાં। ખાસ કરીને આજે વિશ્વ મલેરિયા દિવસ છે તો એ અનુસંધાને શું કાર્યક્રમ અહીંયા યોજવામાં આવ્યો છે? એટલે અમે આ મ્યુઝિયમ પાસે અહીંયા પ્રદર્શન યોજ્યું છે જનજાગૃતિ અર્થે, કારણ કે જનજાગૃતિ જ ઘણી મહત્વની છે। અને ચોકલેટે રાખી છે, કારણ કે માણસો ઘણા એમને હાલ્યા હતા તો ચોકલેટ પ્રસાદી કરીને બોલાવીને આકર્ષીએ છીએ અને પછી આવે પણ છે માણસો। અને પછી આ જેટલા બેનર પોસ્ટર જે કાંઈ છે એ વંચાવીએ છીએ, પત્રિકા આપીએ છીએ, એમની પાસે સૂચન પણ લખાવડાવીએ છીએ, એમનું કાંઈ સજેશન હોય તો એ પણ લખી દે। ખાસ કરીને મલેરિયા કેવી રીતના ફેલાય છે એને કંટ્રોલમાં લાવવા માટે શું કરવું છે? એને કંટ્રોલમાં એટલે અત્યારે તો આ સિઝનમાં તો મેલેરિયા બહુ નહીવત છે, પણ હવે આગામી ભવિષ્ય આપણે વિચારીએ તો જૂનથી શરૂ થશે તે લગભગ દિવાળી સુધી ચાલશે। એટલે અત્યારથી જ જાગૃતિ જો કેળવે માણસો તો આગામી સમયમાં આપણે સારું રિઝલ્ટ મળી શકે છે। એના માટે શું જાગૃતિ લાવવી? જાગૃતિ એટલે આમાં છે ને ચોખ્ખું ક્યાંય પણ બંધિયાર સ્થિર પાણી ન હોવું જોઈએ ક્યાંય પણ, અને આના મચ્છર છે ને ચોખ્ખા પાણીમાં જ થાય છે। ચોખ્ખું ક્યાંય પણ ખુલ્લું પાણી હોય, ચાનો કપ હોય નાનો કે ચમચી હોય, એમાં પણ એના બ્રીડિંગ થાય। એટલે આના માટે ક્યાંય ચોખ્ખું પાણી નહીં હોય તો આપોઆપ બધા ખુલ્લું ટાંકા ઘરના અગાસી ઉપર ભંગાર એના હમણાંથી જ નિકાલ કરી નાખવાના। પક્ષી કુંડ છે, માણસો ઘરમાં જ શું ઉછેરે છે અને જ્યાં જ્યાં સર્વેલન્સમાં જઈએ ત્યાં જ બધું જોવા મળે છે। એટલે આ માણસોને વિનંતી છે આપના માધ્યમથી, નમ્ર વિનંતી કે તમે આમાં સહભાગી બનો। અમે તો દોડશું, ગમે ત્યારે કહેશો અમે દોડવાના છીએ, પણ તમારે પણ એટલો જ આમાં ઘરની કાળજી રાખવી પડશે। આ મેલેરિયા ગંદકી, પાણીનો ભરાવો જેવી બાબતોને કારણે થતો હોય છે, ત્યારે માત્ર તંત્ર પર ઢોળી નાખવા કરતાં લોકો જો સ્વયં સ્વચ્છતાના આગ્રહી બનશે તો મેલેરિયાથી બચાવ થઈ શકશે। ત્યારે આજના વિશ્વ મેલેરિયા દિવસે આપણે સૌ આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ તે જ અપીલ। કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ। રાજ્યમંત્રી રમણલાલ વોરાના હસ્તે ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં તમામ સુવિધાઓથી સજ્જ અનુસૂચિત જાતિની કન્યાઓ માટેનું છાત્રાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। જોઈએ રિપોર્ટ। કન્યા શિક્ષણમાં માધ્યમિક શિક્ષણ કક્ષાએ રહેલ અસમાનતાને ધ્યાનમાં લઈ કન્યાઓ માટે સ્ત્રી સાક્ષરતાનું ઓછું પ્રમાણ ધરાવતા વિસ્તારોમાં કન્યાઓ માટે છાત્રાલય બાંધવા અને ચલાવવાના ધ્યેયથી ગુજરાતમાં 73 પૈકી કચ્છમાં 7 તાલુકાઓમાં ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે। ત્યારે ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં બનેલા અનુસૂચિત જાતિની વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયનું સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી રમણ વોરાએ લોકાર્પણ કર્યું હતું। ગણેશનગરની પ્રાથમિક શાળા પાસે આવેલું આ છાત્રાલય બિલ્ડિંગ 2 માળનું છે, જેમાં કુલ 20 રૂમો છે। આ છાત્રાલયની ક્ષમતા 100 વિદ્યાર્થીનીની છે, જેમાં લાઇબ્રેરી, મેસ, કોમ્પ્યુટર રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે।
રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત આ છાત્રાલયને બનાવવામાં આવ્યું છે, જેનાથી અનુસૂચિત જાતિની વિદ્યાર્થીઓ સામાજિક આર્થિક કારણથી અભ્યાસ અધૂરો ન મૂકે તેવો આ છાત્રાલયનો હેતુ છે। ત્યારે આ છાત્રાલયને લોકાર્પણ કરી રાજ્યમંત્રી રમણલાલ વોરાએ પોતાના પ્રવચનમાં વધુને વધુ સ્ત્રી સાક્ષરતા આવે તેવી અપીલ કરી હતી। મિત્રો, આજે ગર્લ્સ હોસ્ટેલનો લોકાર્પણનો કાર્યક્રમ છે અને મારા અગાઉના વક્તાઓએ કહ્યું એ પ્રમાણે કચ્છ જિલ્લા માટેનો મને વધારે પ્રેમ છે એવું એમનું કહેવું છે। મારે કહેવું હોય તો કચ્છની ધરતી સાથેનો મારો પ્રેમ છે, પણ આ પ્રેમ એ પહેલી નજરનો પ્રેમ છે। હું શિક્ષણ મંત્રી હતો ત્યારે મને બરાબર યાદ છે કે 2007માં પોલિટેકનિક અને એન્જિનિયરિંગની સીટો ગુજરાતમાં 52,000 હતી અને એ વખતે ગુજરાતના વિદ્યાર્થીઓ પરપ્રાંતમાં જતા, ડોનેશન આપવું પડે, બાળક ક્યાં રહે, કોની સંગત લાગે, શું થાય, કેમ નહીં। અને એ વખતે 5 વર્ષના ગાળા દરમિયાન મિત્રો આપણી 52,000 બેઠકો હતી, એ બેઠકોમાં વધારો કરીને 1,25,000 કરી અને આ 1,25,000 કર્યા પછી કોંગ્રેસના મિત્રો એમને કહ્યું કે લે તમે તો વેપારીકરણ કરી રહ્યા છો। ઉદ્ઘાટન સમારોહમાં ધારાસભ્ય રમેશ મહેશ્વરી, કલેક્ટર મહેન્દ્ર પટેલ, નગરપતિ સુરેશ શાહ, જીડીએના ચેરમેન મધુકાંત શાહ, મૂળજી સચદે, ત્રિકમ છાંગા, વસંત ભાનુશાલી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ। St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Marthoma Educational and Service Trust, Gandhidham. For admission contact plot number W3, Sector 3, Gandhidham 02836 234 708. Mobile number 98253 42423. Marthoma Nagar, Shinai Adipur 94092 28905 999090 06261. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વેંકૈયા નાયડુની રાહુલ ગાંધીના ભાષણ પર કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ રખાયો હતો, પરંતુ પોલીસે આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા પ્રયાસ કર્યો હતો। જોઈએ રિપોર્ટ। કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણને શૈતાનનું ભાષણ કહીને અભદ્ર ટિપ્પણીનો વિરોધ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ગાંધીધામના ચાવલા ચોક ખાતે વેંકૈયા નાયડુના પુતળા દહન દ્વારા કરવામાં આવ્યો હતો। રાહુલ ગાંધીના ભાષણને શૈતાનનું ભાષણ કહેનાર વેંકૈયા નાયડુ પર કોંગ્રેસના લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। પુતળા દહનના દેખાવમાં તૈનાત પોલીસ કાફલાએ આ કાર્યક્રમને રોકવા ઘણી કોશિશ કરી હતી, ત્યારે કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના યુવા કાર્યકરોએ નારા લગાવી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। સાંભળીએ કચ્છ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાનો આક્રોશ। યજુવેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ કચ્છ લોકસભા યુથ કોંગ્રેસ। આજે કચ્છ યુથ કોંગ્રેસ દ્વારા જે કેન્દ્રના મંત્રી વેંકૈયા નાયડુ દ્વારા રાહુલ ગાંધી માટે જે અપશબ્દો પાર્લામેન્ટની અંદર વાપરવામાં આવ્યા હતા, એના વિરુદ્ધમાં આજે અહીંયા અમે વેંકૈયા નાયડુનું પૂતળું બારી
અને અમે અમારો વિરોધ નોંધાવ્યો છે. આ જે અપશબ્દો જે અવારનવાર ભાજપના લોકો વાપરી રહ્યા છે તે એમની માનસિકતા દર્શાવે છે. આ જે સરકાર, જે ભાજપની સરકાર છે તે ખેડૂત વિરોધી સરકાર છે. જ્યારે માનનીય રાહુલ ગાંધીજી જ્યારે ત્યાં કને પાર્લામેન્ટમાં ત્યાં કિસાનોની અવાજ ઉઠાવી રહ્યા હતા ત્યારે એમની અવાજ બંધ કરવા માટે આવા અપશબ્દ વાપરવામાં આવ્યા તે અશોભનીય છે. એની અમે અહીંયા કને નિંદા કરી છે. તો આ દેખાવ કાર્યક્રમમાં પ્રમુખ યજુવેન્દ્રસિંહ સાથે તાલુકાના પ્રમુખ કાસમ ત્રાયા, ચેતન જોશી, અનિત સુરા, ભરત ગુપ્તા, મુસ્તાક સોઢા, શબ્બીર સોઢા, અલ્તાફ મોગલ, અશરફ જામ, ઇરફાન પટણી, પ્રશાંત રાઠોડ, અકબર મુદરાની, અજય સોલંકી, સમીપ જોશી, ગનીભાઈ માંજોટી સહિતના કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરત મહેશ્વરી, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ. ભચાઉ ખાતે આવેલા રમણીય એવા અંબેધામ મંદિરના 5મા પાટોત્સવની ઉજવણી પૂરા ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં યજ્ઞોપવિત સંસ્કાર આપી સમાજ સેવાના ઉદ્દેશને પણ સિદ્ધ કરવામાં આવ્યો હતો. જોઈએ રાજેશ ગોસ્વામીનો રિપોર્ટ. ભચાઉ ખાતે આવેલા અંબેધામ મંદિરના 5મા પાટોત્સવનો ધાર્મિક કાર્યક્રમો સાથે દર વર્ષની જેમ ઉજવણી કરવામાં આવી હતી. અંબેધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી, ગણપતિ મહોત્સવ જેવા કાર્યક્રમનું પણ વિશાળ આયોજન કરવામાં આવે છે. તો દર વર્ષે પાટોત્સવ નિમિત્તે સમાજ ઉપયોગી કાર્યોની સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગયા વર્ષે પાટોત્સવ નિમિત્તે 13 કન્યાઓના કન્યાદાન કરી સમાજની સૌથી મોટી સેવા સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો આ વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર સાથે પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 7 બટુકોએ યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હતા. શાસ્ત્રી અવિનાશજીએ આ સમગ્ર ધાર્મિક આયોજન કરાવ્યું હતું. સાંભળીએ તેમની વાત. અંબાધામ ભચાઉ દ્વારા આજે અહીંયા અમે 5મો વાર્ષિક પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. આ પ્રસંગે સમૂહ યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કર્યું છે અને જેમાં 7 બટુકો આજે યજ્ઞોપવિત ધારણ કરી રહ્યા છે. દર વર્ષે અલગ અલગ પ્રકારના આયોજનો અંબાધામ દ્વારા કરવામાં આવે છે. એક વખતે અમે સમૂહ લગ્ન પણ કરેલા, જેમાં 13 દીકરીઓના કન્યાદાન અમે આપેલા. નવરાત્રિ ઉત્સવ હોય, ગણપતિ ઉત્સવ હોય, આવા અનેક કાર્યક્રમો અંબાધામ દ્વારા આપવામાં આવે છે અને જેમાં અમને અમારા પૂજ્ય દિનેશભાઈ રાવલ કે આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ એમના દ્વારા કરવામાં આવેલી અને પ્રતિવર્ષ એમનો અમને ખૂબ સાથ સહકાર મળે છે. મુંબઈમાં વસતા અમારા ઉદાર દિલના દાતાઓ, ભચાઉ નગરના વિવિધ ક્ષેત્રના અધિકારીઓ, પદાધિકારીઓ, દાતાશ્રીઓ, મિત્રો, આ સૌનો અમને સાથ સહકાર મળે છે. સૌનો હું અહીંથી આભાર વ્યક્ત કરું. અંબેધામ મંદિરના 5મા પાટોત્સવ નિમિત્તે યજ્ઞોપવિત, હવન, મહાઆરતી, મહાપ્રસાદ જેવા કાર્યક્રમો દાતાઓના સહકારથી યોજવામાં આવ્યા હતા. સાંભળીએ આયોજકની વાત. અંબાધામ ભચાઉના અધ્યક્ષ પરમ પૂજ્ય શાસ્ત્રી અવિનાશભાઈ દ્વારા આ 5મો અંબાધામનો પાટોત્સવ પ્રસંગે આજે જે 7 બટુકો ઉપનય સંસ્કાર પામવાના છે એ બહુ જ પુણ્યનું કામ છે. વેદમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યને ઉપનય સંસ્કાર થવા જ જોઈએ. દરેકે યજ્ઞોપવિત, દરેક હિન્દુને ઉપનય, યજ્ઞોપવિત અને શિખા આ 2 હોવા જ જોઈએ. એ વૈદિક કાળથી આ પરંપરા ચાલી આવે છે અને આ એક સંસ્કાર છે. ઉપનય સંસ્કાર જે સનાતન ધર્મમાં 16 સંસ્કાર છે એ સંસ્કાર પૈકીનો એક સંસ્કાર ઉપનય સંસ્કાર છે. ઉપનય સંસ્કાર પ્રાપ્ત થવાથી એને દ્વિજત્વ પ્રાપ્ત થાય, બ્રાહ્મણત્વ પ્રાપ્ત થાય અને એનો બીજો જન્મ કહેવાય છે. તો આ જે પવિત્ર કાર્ય થઈ રહ્યું છે એમાં 7 બટુકો આજે ઉપનય સંસ્કાર એથી વિભૂષિત થશે અને અહીંયા સરસ એવો મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્ય બહુ સરાહનીય છે. અંબાધામ દ્વારા દર વર્ષે આવા સારામાં સારા કાર્યોનું આયોજન કરવામાં આવે છે. ખરેખર અવિનાશભાઈને અને એમના સમગ્ર ટ્રસ્ટીગણ, એમની સમગ્ર ટીમ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે કચ્છ જિલ્લામાં એક આ એવું પવિત્ર ધામ છે અંબાધામ કે જ્યાં
આવા અનેક કલ્યાણના કાર્ય થાય છે. ભચાઉ ખાતે આવેલું અંબેધામ ખરેખર રમણીય સ્થળ છે. ટ્રસ્ટીઓ દ્વારા થતી ધાર્મિક પ્રવૃત્તિ આ જગ્યાને વધુ રમણીય બનાવે છે. ત્યારે તમે પણ આ અંબેધામની મુલાકાત એક વખત ચોક્કસ લેજો. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ. દર્શકો મિત્રો નમસ્કાર. હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર. ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે. જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા. हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. है हिंद देश के लोगों मेरी सुन लो दर्द कहानी, क्यों दया जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. इस समदर्शी संसार में सब जीव है जीना चाहते, भारत के कत्ल खानों पर, भारत के कत्ल खानों पर नेता क्यों न रोक लगाते. यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई. मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस बिकाते, लोभी और भोगी मिल
સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. ગાંધીધામમાં પ્રથમ વખત લેડીઝ પર્સ અને બેગ્સનું મારુતિ ભવ્ય સેલ. સ્કૂલ બેગ, કોલેજ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, કટલર, ફેન્સી થેલા, બેંગલ બોક્સ, મોબાઈલ કવર, સાઇડ બેગ, ફર બેગ તેમજ બધા જ ટાઈપના ફેન્સી પર્સ અને બેગનું ભવ્ય સેલ એટલે મારુતિ ભવ્ય સેલ. તો રાહ શું છો? આજે જ પધારો. રેડ ક્રોસ હોલ, વંદના પાર્લર ઉપર, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ. અમારા મોબાઈલ નંબર 8401105032. To develop the hidden skill and potential of your child in academic and extracurricular activities, Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator. Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266631143, 8866431143. Our website www.doonpublicschoolbhuj.com. આદિપુર અંજાર હાઈવે પર આવેલા મણિનગર વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો ગેરકાયદેસર પાણીની ચોરી કરી રહ્યા છે, ત્યારે પાણીના ભૂતિયા કનેક્શન બાબતે કડક કાર્યવાહી થવી જરૂરી છે. આદિપુર અને અંજાર વચ્ચે આવેલા મણિનગર ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો ગેરકાયદેસર પાણીની લાઇનમાંથી પાણી ખેંચી રહ્યા હોવાની વાત બહાર આવી રહી છે, ત્યારે શું નગરપાલિકા આવા ભૂતિયા જોડાણ બાબતે કાંઈ કાર્યવાહી નથી કરતી? શું રૂપિયા લઈ આવા ભૂતિયા કનેક્શનો આપવામાં આવે છે? સરદાર સંદેશ ન્યૂઝની ટીમ જ્યારે આ વિસ્તારમાં ગઈ ત્યારે આપ જોઈ શકો છો કઈ રીતે પાણીની લાઇનમાંથી પાણીની ગેરકાયદેસર લાઇન નાખી ચોરી થઈ રહી છે. સરદાર સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે પૂછ્યું ત્યારે અહીંના લોકોએ કહ્યું 500 રૂપિયા આપી આ પાણી અમે લઈએ છીએ. પાણી કલ્લાવાળી આવે ને, હા, ઈ જાય, ઈ લાઈન જાય છે, એમાં જોડાણ કર્યું. તમે પોતે કર્યું હતું કે કરાવી ગયા હતા? ના, અમે કર્યો હતો, પોતે કર્યો હતો. પાણી તો પીવા ખપે ને, પાણી તો પીવા ખપે, બરાબર નહીં. જ્યારે નગરપાલિકા કહે છે અમને ખબર નથી, ત્યારે એક વાત ચોક્કસ છે કે જે પાણીના કાયદેસર વેરા ભરે છે તેને પાણી પહોંચતું નથી અને જે લોકો બારોબાર પાણી લઈ લે છે તેઓને લીલા લહેર છે, ત્યારે નગરપાલિકાએ આ દિશામાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અક્રમ બુચડ સાથે પૃથ્વીરાજસિંહ જાડેજા, ગાંધીધામ. તો આ હતા આજના ટીવી સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી હેતલને રજા આપશો. નમસ્કાર.